જગતનો તાત ખેડૂત કૃષક પોતાના પરિશ્રમનું ફળ આખા સમાજને ઉર્જા અને ભોજન તરીકે પ્રદાન કરે છે અને તેમની મહેનતનો સીધો સંબંધ બજારમાં મળતા ભાવ અને આવક સાથે જોડાયેલો છે. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકને કેટલા ભાવ મળે છે અને તેના આધારે ખેડૂતોને કેટલી આવક મળી રહી છે, ચાલો જાણીએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા અને ગામડામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે. ત્યારે સિઝનેબલ પાકો માર્કેટિંગ યાર્ડમાં ઢગલાબંધ ઠલવાયા છે અને પૂરબહારમાં બધી જ જણસીઓની આવક નોંધાઈ રહી છે. તો આ સાથે જ આજે કપાસની 1900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1405 થી લઈને 1625 રૂપિયા રહ્યો હતો, એટલે કે કપાસના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તો આ સાથે જ ઘઉંની પણ આવક જોવા મળી હતી અને ઘઉંનો મણદીઠ ભાવ 510 થી લઈને 572 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ સોયાબીનની પણ ઢગલાબંધ આવક જોવા મળી હતી અને સોયાબીનનો મણદીઠ ભાવ 950 થી લઈને 1033 રહ્યો હતો. તો આ સાથે જ તુવેરની આવક પણ રેકોર્ડ બ્રેક રહી હતી અને તુવેરનો ભાવ પણ રેકોર્ડ બ્રેક બોલાયો હતો, એટલે કે તુવેરનો મણદીઠ ભાવ 1000 થી લઈને 1608 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ વિવિધ જાતના તેલીબિયાની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ તેલીબિયાની આવક સાથે વાત કરીએ એરંડાની આવક અને એરંડાના ભાવની, તો એરંડાની આવક સાથે એરંડાનો મણદીઠ ભાવ 1107 થી લઈને 1245 રહ્યો હતો. આ સાથે જ તલની પણ પૂરબહારમાં આવક જોવા મળી હતી. તો તલનો મણદીઠ ભાવ 1650 થી લઈને 2140 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ વિવિધ જાતના મરી મસાલાની આવક નોંધાઈ હતી. ત્યારે મરી મસાલાની આવક અને ભાવની વિગતે વાત કરીએ તો જીરુની આવક સાથે જીરુનો ભાવ 4125 થી લઈને 4620 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ સૂકા મરચાની પણ આવક જોવા મળી હતી અને સૂકા મરચાનો ભાવ 4000 થી લઈને 7200 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ હવે વાત કરીએ લીલા શાકભાજીના ભાવની અને આવકની, તો લીંબુ, બટાકા, મરચા સહિતના વિવિધ જાતના અવનવા શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં પપૈયા વેચવા આવતા ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા. તેમજ ખેડૂતોને રીંગણનો 206 રૂપિયાથી લઈને 653 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો. આ સાથે જ ટામેટાનો પણ સારો ભાવ મળ્યો હતો, એટલે કે ટામેટાનો 327 રૂપિયાથી લઈને 532 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો. તો આ સાથે જ વેલાપર તથા શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને તુરિયાનો ભાવ 1109 થી લઈને 1342 રૂપિયા ભાવ મળ્યો હતો. તો આ સાથે જ કારેલા, ગરકા સહિતના શાકભાજીની આવક જોવા મળી હતી અને આ સાથે જ મરચા, લીંબુ, કોથમીર, મેથીની પણ આવક પૂરબહારમાં જોવા મળી હતી. આ સાથે જ એક બીજી મહત્વની વાત એ કરવી છે કે તારીખ 26/1/2026 ને સોમવારના રોજ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મુખ્ય માર્કેટિંગ યાર્ડ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ હોવાથી મુખ્ય માર્કેટિંગ યાર્ડ બેડીમાં હરાજીનું કામકાજ બંધ રહેશે, જેની વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1405 થી લઈને 1625 બોલાયો હતો. તો ટુકડા ઘઉંનો ભાવ 510 થી લઈને 572 બોલાયો હતો. આ સાથે જ બાજરીનો ભાવ 322 થી લઈને 410 બોલાયો હતો. તો પીળા ચણાનો ભાવ 920 થી લઈને 1111 બોલાયો હતો. આ સાથે જ ચોળીનો ભાવ 888 થી લઈને 1200 બોલાયો હતો અને રાજમાનો ભાવ 700 થી લઈને 1536 બોલાયો હતો. તો આ સાથે જ સુવાનો ભાવ 1000 થી લઈને 1754 બોલાયો હતો. સાથે જ કાળા તલનો ભાવ 3000 થી લઈને 4699 બોલાયો હતો. તો આ સાથે જ ધાણાનો ભાવ 1410 થી લઈને 1800 રૂપિયા બોલાયો હતો અને જીરુનો ભાવ 4125 થી લઈને 4620 બોલાયો હતો. આ સાથે શ્રી વાત કરીએ પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની, તો લીંબુનો ભાવ 243 થી લઈને 517 બોલાયો હતો. સૂકી ડુંગળીનો ભાવ 105 થી લઈને 265 બોલાયો હતો. તો કોથમીરનો ભાવ 141 થી લઈને 208 બોલાયો હતો. કોબીજનો ભાવ 64 થી લઈને 104 બોલાયો હતો. તો ગુવારનો ભાવ 998 થી લઈને 1804 બોલાયો હતો. દૂધીનો ભાવ 204 થી લઈને 413 બોલાયો હતો. પરવળનો ભાવ 1627 થી લઈને 2014 બોલાયો હતો અને આ સાથે જ ગલકાનો ભાવ 532 થી લઈને 842 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.